પ્રકૃતિના કારણે ભયાનક વિપત્તિઓ આવશે, નુકસાન થશે. એક બાજુ મહામારી, બીજી બાજુ દુષ્કાળ, ઉપરાંત ઘણી પ્રકારની ભૂંડાઈ, લોકોને રડાવે છે વિપત્તિઓ આવશે. પરંતુ પ્રભુ કહે છે તમે વિપત્તિ ભોગશો નહીં, કેમ કે મેં તમારી સાથે છું. હાલેલુયા! મેં તમારી સાથે છું એટલે તમે વિપત્તિ ભોગશો નહીં. હમણાં સુધી જેઓએ તમને દુઃખ આપ્યું છે તેઓ તમને હવે દુઃખી કરશે નહીં. તમારી બધી જ ભલાઈઓ તમને સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એના માટે પ્રભુ ઈસુ મસીહ તમને આશીર્વાદ આપવા માટે ખૂબ જ સામર્થશાળી છે. વિશ્વાસની સાથે નિરંતર કાર્યક્રમ નિહાળો. અને હવે આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાઝરસ સુસમાચાર આપીને તમારા આશીર્વાદ માટે અને તમારા છુટકારા માટે એક પ્રાર્થના પણ કરશે. સફાનિયા તેનો 3 અધ્યાય તેનો 15મો વચન. યહોવા તમારી શિક્ષાનો અંત લાવ્યા છે, તેમણે તમારા દુશ્મનોને કાઢી મૂક્યા છે. ઇઝરાયેલના રાજા યહોવા તમારામાં છે, તમને ફરીથી ક્યારેય આપત્તિનો ડર લાગશે નહીં. આજે તમને જોઈને પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તું ફરીથી વિપત્તિ ભોગશે નહીં, તું ફરીથી સમસ્યા સામનો કરશે નહીં. જે દિવસ વીત્યા છે આપણે ઘણી પ્રકારની વિપત્તિનો સામનો કર્યો. મહામારી, એનાથી થવાવાળી વિપત્તિ અને નુકસાન, અને આર્થિક મંદીના કારણે જે નુકસાન થયું છે, જે સમસ્યાઓ આવી છે, પ્રકૃતિના દ્વારા જે ક્ષતિ પહોંચી છે એનાથી એક નુકસાન. આવા પ્રકારની ઘણી વિપત્તિઓનો સામનો આપણે કર્યો છે અને એની દ્વારા જે ક્ષતિ પહોંચી છે તેનાથી અમારો પરિવાર, અમારી આવક, અમારો વ્યવસાય, અમારું કુટુંબ, ત્યાં સુધી કે આપણી સેવકાઈની પણ નુકસાન થયું છે. અને તેની વચ્ચે પરમેશ્વરે ખૂબ જ સારી રીતે માર્ગદર્શન કર્યું છે. કેટલાક પ્રકારની વિપત્તિ અને સમસ્યાનો સામનો જ્યારે આપણે કરીએ છીએ, પરમેશ્વર તે સમયે આપણો હાથ પકડીને વચન અનુસાર આપણને ચલાવે છે. તો આ વર્ષે પણ આ પ્રકારે જે વિપત્તિઓ, જે સમસ્યા છે, ક્ષતિ છે, શું તે પીછો કરતી રહેશે? હવે આગળ કેવું રહેશે? આવા પ્રકારનો કોઈ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવતો હશે. પરમેશ્વર કહે છે, મારા પુત્ર, તું ફરીથી વિપત્તિ ભોગશે નહીં. મારી પુત્રી, તું ફરીથી વિપત્તિ ભોગશે નહીં. આજથી પહેલા જે વિપત્તિ તમે ભોગી છે, હવે તમે તે ભોગવશો નહીં. તમને કોઈ પણ ક્ષતિ થવાની નથી. તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચે નહીં તેના માટે હું સંભાળ રાખીશ અને આશીર્વાદ આપીશ. અને આ જ વચન પરમેશ્વર તમને આપી રહ્યા છે. દેશમાં વિપત્તિઓ આવશે, વિશ્વની અંદર સમસ્યાઓ ફેલાશે, દુકાળ, મહામારી, પ્રાકૃતિક વિપત્તિઓ પૂરા વિશ્વમાં આવશે અને ક્ષતિ પહોંચાડશે. પરંતુ તમે વિપત્તિઓ ભોગશો નહીં. તમે વિપત્તિઓ ભોગશો નહીં એવી રીતે હું તમારી સંભાળ રાખીશ. આ જ વચન છે જે પરમેશ્વર આપે છે. તમને ચારો તરફ તમારી વિપત્તિઓ દેખાશે. તમારા ઘરના આંગણા સુધી સમસ્યાઓ પહોંચી જશે, પરંતુ તે તમારા ઘરમાં ઘૂસી શકશે નહીં. તમારા ઘરની સીમા સુધી જ વિપત્તિ પહોંચી શકશે, પરંતુ તમને સ્પર્શી શકશે નહીં. તમે ફરીથી વિપત્તિ ભોગશો નહીં. આકાશ અને પૃથ્વીના સર્જન કરનાર પરમેશ્વર તમને આ વચન આપી રહ્યા છે. આ ભૂંડાઈનું કારણ શું છે? અંતિમ સમયમાં આ ભૂંડાઈ આટલી ફેલાઈ કેમ રહી છે? આપણે ચારો તરફ આવા ખરાબ કામો કેમ થાય છે? ડરાવવાવાળા કાર્યો થાય છે અને વિશ્વમાં આવા પ્રકારના કાર્યો હજુ વધવાના છે. આવી રીતે પરમેશ્વરે ચેતવણી આપી છે. તેનું કારણ શું છે? યોહાન તેના 10મા અધ્યાયના 10મા વચનમાં ત્યાં પ્રભુ કોઈના વિશે કંઈ કહે છે. પ્રભુ કહે છે તે ચોર છે, તે મારી નાખે છે, નાશ કરે છે, અને તે જ દરેક ભૂંડાઈનું કારણ છે. યોહાન 10:10માં ઈસુ કહે છે, ચોર, તે ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. તે કોણ છે? શૈતાન. આ જગતમાં ભૂંડાઈની શક્તિ અને દુષ્ટ શૈતાન, જેને અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. પરમેશ્વર જ્યારે ભલાઈ કરે છે ત્યારે તેના વિરોધમાં ભૂંડાઈ કરવા માટે તે ઊભો થાય છે.
જે પ્રભુના વિરુદ્ધમાં કાર્ય કરે છે. વિશ્વમાં પરમેશ્વરે જ્યારે મનુષ્યની સૃષ્ટિ કરી તેના વિરુદ્ધમાં દુષ્ટ અને ખરાબ કામ કરીને મનુષ્યની સુખ શાંતિ છીનવી લે છે. તે મનુષ્ય માટે ભલાઈ કરવા જેવું નાટક કરે છે. હું ભલાઈ કરું છું એવી રીતે બતાવીને મનુષ્યનું ભૂંડું કરીને તે તેમને દુઃખ પહોંચાડે છે. ઈશુએ તેમના વિશે કહ્યું છે કે તે ચોર છે, તે હત્યારો છે, તે નાશ કરવાવાળો છે. દરેક ભૂંડાઈનું કારણ માત્ર તે જ છે. એટલા માટે તો પ્રભુ કહે છે કે તે દુષ્ટ શૈતાન છે, ખરાબ કરવાવાળું શૈતાન. નાહુમ 1 અધ્યાયના 15મા વચનમાં, હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહીં. આજે દુષ્ટ શૈતાન છે. પાછલા દિવસોમાં તારા માટે દુઃખ લઈને આવ્યો, બીમારી લઈને આવ્યો, વિપત્તિઓ લઈને આવ્યો છે, નુકસાન લઈને આવ્યો હતો. પરંતુ હવેથી તે ફરીથી તારા વચ્ચે ચાલવાનો નથી. બુંડાઈ તને સ્પર્શ પણ કરી શકશે નહીં. આમ પ્રભુ વચન આપી રહ્યા છે. આના વિશે પવિત્ર બાઇબલમાં આપણે જોઈએ છીએ. શૈતાન છુપીને વાર કરે છે. એફેસીઓ 6 અધ્યાયના 11મા વચનમાં જુઓ, ચાલબાજીથી કામ કરે છે, સીધો સામે આવશે નહીં અને પોતાને તે ઈશ્વરની જેમ બતાવશે. તે પોતાને એવી રીતે બતાવશે કે તે લોકોની ભલાઈ કરે છે, કારણ કે તે લાલચ આપીને દગો આપનાર છે. ને આવી રીતે સ્વયં ઈશુ બોલે છે અને આપણને ચેતવણી આપી રહ્યા છે, કારણ કે તે જૂઠું બોલે છે અને જૂઠું કાર્ય કરે છે. એફેસીઓ 6 અધ્યાયના 13મા વચનમાં, અંતિમ દિવસોની અંદર આની ભૂંડાઈ તે ખૂબ જ વધી જશે. અંતિમ દિવસોમાં તે ખૂબ જ શક્તિપૂર્વક પોતાના કાર્યો કરશે. આવી રીતે આપણે વાંચીએ છીએ, કારણ કે પ્રકટીકરણ 12મા અધ્યાયના 12મા વચનની અંદર શૈતાન તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે. એટલા માટે તે પૃથ્વી પર હજુ વધારે ભૂંડાઈ કરવા માટે ક્રોધિત થઈને ઉતર્યો છે. અને આ જાણીને તે ભૂંડાઈથી બચીને આપણે જીવવું પડશે. પરમેશ્વર કેવી રીતે ભૂંડાઈથી આપણને બચાવીને રક્ષણ કરે છે. હવે આપણા જીવનમાં જે ઘટના થવાની છે, જે ઘટના બની ચૂકી છે, તે ઘટના વિશે જો ધ્યાનથી વિચારશું તો આપણે જોશું કે શૈતાન કેવી રીતે કામ કરે છે અને આપણું ભૂંડું કરવા માટે તે કેવા કેવા કાર્યો કરી શકે છે આપણે જાણી શકીએ છીએ. અય્યુબ તેનો 42 અધ્યાય નો 11મું વચન જ્યારે તમે વાંચશો તો અય્યુબ નામના ભક્તના જીવનમાં જે કંઈ પણ થયું તે બધું લખવામાં આવ્યું છે. જો તમે અય્યુબના 1 અધ્યાયથી જ વાંચશો તો તમે જોશો કે અય્યુબ પરમેશ્વરનો ભય રાખવાવાળો સારો મનુષ્ય હતો. પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલો એક માણસ, એવો માણસ જેણે પોતાને પરમેશ્વરને સમર્પિત કરી દીધો. એની પત્ની છે, બાળકો છે, એ ખૂબ જ સારો ને સુખી પરિવાર. પરમેશ્વરે તેને હરેક બાબતમાં આશીર્વાદ આપ્યો અને તેને ખૂબ જ સંતુષ્ટ રાખ્યો હતો. આ શૈતાનને બિલકુલ પણ ગમ્યું નહીં. આનું કંઈક ખરાબ થવું જોઈએ. આના જીવનમાં કોઈ ભૂંડાઈ લાવવી પડશે, વિપત્તિઓ લાવવી પડશે, આને દુઃખી કરવું પડશે, કેમ કે આ પ્રભુને ચાહે છે, પ્રભુની મહિમા કરે છે અને પ્રભુની સાથે પ્રસન્નતાથી રહે છે. એટલા માટે આની ભૂંડાઈ કરવી પડશે. આમ બોલીને દુષ્ટ શૈતાન તેના વિરુદ્ધમાં ઊભો થાય છે અને કેટલાક પ્રકારની વિપત્તિઓ લાવે છે. નુકસાન, સમસ્યા, હત્યા, લોકોની અપમાન અને નિંદા, દુઃખ, આવું ઘણું બધું અય્યુબના જીવનમાં તે લઈને આવે છે. પરંતુ એક દિવસ તમે જુઓ, પરમેશ્વર બધું જ બદલી નાખીને ભૂંડાઈનો અંત લાવે છે. અય્યુબ 42નો 11મું વચન જ્યારે વાંચીએ છીએ, યહોવાએ તેના ઉપર જેટલી પણ વિપત્તિઓ આવી હતી તેનું કારણ, દુષ્ટ શૈતાન જે તેના ઉપર લાવ્યો હતો તેને કારણ. આમ વચન કહે છે, એની સાથે જન્મ લીધેલા ભાઈ બહેન અને ઓળખાણવાળા પણ આવે છે ને એની સહાયતા કરે છે. આપણે એવી રીતે વાંચીએ છીએ. અંતમાં જ્યારે પરમેશ્વરે બધી ભૂંડાઈ દૂર કરી ત્યારે તેને શોધીને તે આવે છે. તેણે ઘણા ભૂંડા દિવસો જોયા છે, વિપત્તિઓ અય્યુબે જોઈ છે, દુઃખ, નુકસાન, બીમારી, અપમાનને જોયું અને તે બધા તેની પાસે મિલાપ કરવા માટે આવ્યા. અને તેના પછી અય્યુબનો ઇતિહાસ તમે જુઓ. અય્યુબ 42 અધ્યાયનો 16મો અને 17મો વચન જુઓ. ત્યાર પછી અય્યુબ 140 વર્ષ સુધી જીવ્યો. તે સમયમાં લોકોની ઉંમર તે ખૂબ જ લાંબી હતી. 4 પેઢીઓ સુધી બાળકોના બાળકોને જોયું.
એના પછી તેની પાસે ભૂંડાઈ આવી નહીં. ભૂંડાઈ કરવા માટે શૈતાનને પરમેશ્વરે અનુમતિ આપી નહીં. તેના પછી કોઈ પણ બીમારી આવી નહીં, ના કોઈ મૃત્યુ આવી, ના કોઈ નુકસાન થયું, વિપત્તિ આવી. તેના પછી અયુબે ક્યારે પણ ભૂંડાઈ જોઈ નહીં. તે જ પરમેશ્વર કહી રહ્યા છે, તારા ભૂંડા દિવસોનો અંત આવી રહ્યો છે, તમે ક્યારેય વિપત્તિઓને જોશો નહીં. અયુબે તેના પછી કોઈ પણ વિપત્તિ જોઈ નહીં. ભલાઈ, આશીર્વાદ, 2 ગણો આશીર્વાદ, વૃદ્ધિને વૃદ્ધિને વૃદ્ધિ ઉપર જોઈ. મારા પુત્ર, મારી પુત્રી, હવે તમારા જીવનમાં આશીર્વાદ, ઉન્નતિ, શ્રેષ્ઠતા, 2 ગણો આશીર્વાદ. હવે તમે ફરીથી વિપત્તિ ભોગશો નહીં. આ વચન પરમેશ્વર આપી રહ્યા છે. અયુબ માટે કરવાવાળા પરમેશ્વર તમારા જીવનમાં કરશે. અયુબના જીવનમાં વિપત્તિ લાવવાળા શૈતાને શું કર્યું? તેણે પ્રકૃતિનો ઉપયોગ કર્યો. અગ્નિનો ઉપયોગ કરે છે, હવાનો ઉપયોગ કરે છે. પરંતુ પરમેશ્વરની તરફથી અનુમતિ મળે છે ત્યારે જ તે ઉપયોગ કરી શકે છે. મનુષ્ય જે કહે છે આ પ્રકૃતિનું કાર્ય છે, તે પરમેશ્વરના હાથમાં છે. પવિત્ર બાઇબલ કહે છે કે વાયુને તે પોતાની મુઠ્ઠીની અંદર રાખે છે અને વીજળીને પણ તે પોતાના હાથમાં રાખે છે. આ બધું જ પરમેશ્વરની આધીનતામાં છે. તો તે કેવી રીતે આનો ઉપયોગ કરે છે? પરમેશ્વર પાસે જઈને તે આજ્ઞા માંગે છે અને ઉપયોગ કરે છે. અયુબ 1 અધ્યાયના 16મા વચનને જુઓ. આકાશથી પૃથ્વી પર આગ પડે છે અને આગ ઉતરીને બધું જ ભસ્મ કરી નાખે છે. અયુબની બધી સંપત્તિ નષ્ટ થઈ જાય છે. ઘેટા બકરા બધું જ નષ્ટ થાય છે. અયુબ 1 અધ્યાયનું 19મું વચન તમે જુઓ. જોરદાર પવન ફૂંકાય છે. તેના 10 બાળકો એક જ ઘરમાં ખૂબ જ ખુશીથી જમતા હતા અને તે જ સમયે જોરદાર પવને 4 તરફથી ઘરને નષ્ટ કરી નાખ્યું અને તે વિપત્તિના કારણે તેના 10ના 10 બાળકો મરી જાય છે. આટલી મોટી વિપત્તિ તેના ઉપર આવી. સુનામી, વાવાઝોડું, ભૂકંપ, પૂર, આ બધું જ આપણે જોઈએ છીએ. એક મોટી સમસ્યા. અને હવે ઠંડો પવન ફૂંકાય છે. તેના કારણે ઘણા બધા દેશોને ક્ષતિ પહોંચે છે. ભારતના ઉત્તરી પ્રદેશમાં ખૂબ જ બરફ પડે અને તેના કારણે એક મોટી ક્ષતિ લોકોની વચ્ચે પહોંચે છે, આપણે જોઈએ છીએ. આ પ્રાકૃતિક કારણોનો શૈતાન ઉપયોગ કરીને આપણું ભૂંડું કરવા માટે આવા ઘણા કાર્યો કરે છે. આવા કાર્યોને પરમેશ્વર અનુમતિ આપે છે કેમ કે અંતિમ દિવસોમાં સ્વયં પ્રભુ કહે છે કે ભૂકંપ આવશે. ખૂબ જ મોટો ભૂકંપ તે આવશે જેનાથી ક્ષતિ પહોંચે, સમુદ્ર પર નુકસાન પહોંચાડશે, મોટી લહેર આવશે, સુનામી આવશે. પ્રકૃતિના દ્વારા થવાવાળા બદલાવ, મનુષ્યનો વિનાશ થશે, આમ બોલીને ઈશુએ સચેત કર્યું છે. આ અંતિમ દિવસોની વિપત્તિઓ છે. પરંતુ આ અંતિમ દિવસોમાં જ્યારે પ્રાકૃતિક વિપત્તિઓ આવે છે ત્યારે આપણી આસપાસ પૂર, તોફાની હવા, વાવાઝોડુંની હવા, પ્રકૃતિના દ્વારા થતી વિપત્તિઓ જ્યારે આવે છે ત્યારે પ્રભુ રક્ષા કરે છે. તે વિપત્તિથી તને કંઈ પણ થશે નહીં, તું ડરીશ નહીં, આમ બોલીને બચાવે છે. અમેરિકા દેશની અંદર કેલિફોર્નિયા નામની એક જગ્યા છે અને ત્યાં ગરમીના દિવસોમાં ખૂબ જ ભયંકર તડકો હોય છે અને તે લોકો આવીને કહે છે કે ભારતમાં ખૂબ જ ગરમી છે. આવી રીતે કહે છે. અને કેલિફોર્નિયા જઈને તમે જોશો તો કહેશો અહીં કરતાં પણ વધારે ગરમી ત્યાં છે. એટલી ભયાનક ગરમી હોય છે. અને તે ગરમીની અંદર આસપાસના ઘાસમાં આગ લાગી જાય છે, જંગલની આગ. અને દર વર્ષે, ભાગ્યે જ થાય છે એવું નહીં, દર વર્ષે થાય છે. અને ત્યાંની આગ તમે ટીવી પર જોઈ હશે અથવા ખબર સાંભળી હશે. તો મેં મારી સેવકાઈ માટે ગયો હતો ત્યારે મેં મારી આંખોથી જોઈ હતી. ઉનાળામાં અમે સેવકાઈ માટે ત્યાં જઈએ છીએ, એથી ત્યાં આગ લાગેલી તે મેં મારા આંખોથી જોઈ છે. અને તે આગ એક જગ્યાથી બીજી જગ્યાએ ફેલાય છે. અને એક વખત તે લોસ એન્જલ્સ શહેરમાં અમે કારમાં બેસીને એક શહેરમાં સેવકાઈ માટે જઈ રહ્યા હતા. તો કારમાં બેસેલા એક ભાઈએ એક જગ્યા બતાવીને કહ્યું કે ભાઈ, આ એક જગ્યા તમે જુઓ. તે પૂરી જગ્યા સળગીને રાખ થઈ ગઈ હતી અને બધા જ ઘર સળગીને રાખ થઈ ગયા. અને તે જે જગ્યા હતી ચારો તરફ ઘણા બધા ઘર હતા, પરંતુ તે આગમાં સળગી ગયા અને ચારો તરફ રાખ વિખરાયેલી હતી અને ચારો તરફ તે રાખ ઉડી રહી હતી. તે આગ અને તેનાથી જે નુકસાન થયું, પરંતુ ત્યાં એક ઘર હતું જે સલામતીથી ઊભું હતું.
માત્ર એક જ ઘર એકદમ સલામત હતું. તેમણે કહ્યું, ભાઈ જુઓ, અહીં એક ખૂબ જ અદ્ભુત ચમત્કાર થયો. કેવો ચમત્કાર? ત્યારે તેમણે કહ્યું, જંગલમાં આગ લાગી. અહીં ઉનાળાના સમયમાં, ગરમીના સમયમાં અચાનક આગ લાગે છે. આગ જ્યારે ફેલાવા લાગે છે તેને સરળતાથી કાબૂમાં લઈ શકાતી નથી. આગ જો લોકોના ઘર પાસે પહોંચી જાય તો પછી જુઓ, તરત પોલીસ આવી જશે, એમ્બ્યુલન્સ પણ આવી જશે, અને આગ ઓલવવાવાળા ફાયર ટેન્ડર એ લોકો આવી જાય છે. આવીને શું કહે છે કે ઘર ખાલી કરી નાખો. આ પૂરા વિસ્તારમાં આગ ફેલાઈ રહી છે, કંઈ પણ કરી શકાય નહીં, જલ્દી ઘર ખાલી કરો. તેટલા માટે કે ત્યાં જેટલા પણ ઘર હોય છે તે બધા લાકડાથી બનેલા હોય છે. અમેરિકામાં જોશું તો 2 થી 3 માળાનું ઘર પણ લાકડાથી બનેલું હોય છે, દિવાલ પણ લાકડાથી બનેલું હોય છે. આપણા દેશમાં આપણે ઘર ઈંટ, માટી વગેરેથી બનાવીએ છીએ. એમના પાયામાં જ માત્ર કોન્ક્રીટ હોય છે, અને એના ઉપર જે કંઈ પણ છે તે બધું જ લાકડાનું બનતું હોય છે. એટલા માટે ત્યાંના ઋતુના અનુકૂળ જ લાકડાઓથી ઘર બનાવવામાં આવે છે. એટલા માટે જો તેમાં આગ લાગી જાય તો 5 મિનિટમાં બધું સળગી જશે. અને તેટલા જ માટે એમ્બ્યુલન્સ, પોલીસ, ફાયર ટેન્ડર, આગ ઓલવવાવાળા, રહેવાવાળા ઘર ખાલી કરો. ઘરમાં જે લોકો છે પોતાનો જીવ બચાવીને ખાલી કરો. જરૂરી સામાન લઈને તમે બહાર નીકળો. આવી રીતે તે વિસ્તારમાં જ્યારે આગ લાગે છે અને ફેલાવા લાગે છે ત્યારે તેના પર કાબૂ કરવું તે અઘરું છે, ખૂબ જ સમય લાગે છે. એટલા માટે તરત જ ઘરને ખાલી કરવા માટે કહેવામાં આવે છે. અને આ ઘર જે સહી સલામત હતું તે પ્રાર્થના કરવાવાળા પ્રભુની સંતાન છે, જે ભારતથી ગયેલા છે. સપરિવાર તે પ્રાર્થના કરે છે અને પરમેશ્વરની સેવકાઈ કરવાવાળો એક પરિવાર છે. એ જ લોકો તે ઘરમાં રહેતા હતા. પર્વતની ઊંચાઈ પર બનેલું એક ઘર, એક ખૂબ જ સુંદર એવું ઘર. પોલીસવાળા આવીને કહેવા લાગ્યા, ખાલી કરો, ખાલી કરો, જલ્દી ઘર ખાલી કરો, અહીં આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. તેમણે કહ્યું, અમે જે કંઈ પણ કમાઈને ખરીદ્યું છે બધું અહીં જ છે. બધું સળગીને ભસ્મ થશે તો ફરીથી બધું ખરીદવું પડશે. પરંતુ પોલીસવાળા ઉતાવળ કરવા લાગ્યા, જલ્દી ઘર ખાલી કરો, પોતાનો જીવ બચાવો. અને એમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ તમે આપેલું એવું ઘર છે, અમારા ઘરની રક્ષા કરો. ચારો તરફ આગ ફેલાઈ રહી છે, રક્ષા કરો. એવી રીતે પ્રાર્થના કરીને પોલીસની જબરજસ્તીથી પોતાનું ઘર ખાલી કર્યું અને કારમાં સામાન લઈ ગયા. પછી આખો વિસ્તાર સળગી ગયો. ફાયર બ્રિગેડે પાણી નાખીને આગને ઓલવી નાખી. અને બીજા દિવસે આ ઘરવાળાએ તે ઘરને જોયું તો માત્ર તેમનું જ ઘર તે સહી સલામત હતું. હાલેલુયા! પોલીસવાળાને આશ્ચર્ય થયું. પોલીસ વિભાગ આવીને જોઈ રહ્યું છે, ફાયર સર્વિસવાળા આવીને જોઈ રહ્યા છે, એમ્બ્યુલન્સવાળા આવીને જોઈ રહ્યા છે કે કેવી રીતે આ ઘર સહી સલામત છે. તેની આસપાસના બધા જ ઘર સળગીને ભસ્મ થઈ ગયા. માત્ર આ એક જ ઘર કેવી રીતે સળગ્યું નહીં, તેમના સમજમાં જ આવ્યું નહીં. તે ઘર પર આગે જે નુકસાન પહોંચાડ્યું હતું તેનું એક નિશાન હતું. તેના ઘરની પાસે જે એક ઝાડ હતું તેના થડમાં નુકસાન થયું. તે અડધું સળગ્યું અને આગ રૂકી ગઈ. એટલે કે તેના આંગણા સુધી, ઘરના આંગણા સુધી આગ પહોંચી, પરંતુ તે ઘરને કંઈ નુકસાન થયું જ નહીં. તે જ પરમેશ્વરની સુરક્ષા છે. હાલેલુયા! એ જ છે પરમેશ્વરનું કાર્ય. તમારા ઘરના આંગણા સુધી વિપત્તિ આવશે પરંતુ તમારા ઘરમાં ઘૂસી શકશે નહીં. તમે વિપત્તિ ભોગશો નહીં. તમારા આસપાસ જે પણ છે બધા વિપત્તિઓ ભોગશે, પરંતુ તમે વિપત્તિ ભોગશો નહીં. આજ પરમેશ્વરનું વચન છે. તમારા ચારો તરફથી વિપત્તિઓ આવશે. તમારી આસપાસ પૂરથી ઘણું નુકસાન પહોંચી શકે છે. તમારી આસપાસ ભૂકંપના કારણે નુકસાન થઈ શકે છે. તમારા આસપાસ પ્રકૃતિના કારણે વિનાશ થઈ શકે છે. મહામારી, બીમારી આવી શકે છે. દુષ્કાળથી ક્ષતિ પહોંચી શકે છે. પરંતુ તમે વિપત્તિ ભોગશો નહીં. તમને વિપત્તિ સ્પર્શી શકશે નહીં. આ વચન પ્રભુ તમને આપે છે. એ જ છે વચન, મારા પુત્ર, મારી પુત્રી, ડરશો નહીં. સમય ખૂબ જ ઓછો છે. આ અંતિમ દિવસો છે. અંતિમ દિવસો તે ભૂંડાઈથી ભરેલો છે. તે સમય જ્યારે શેતાન પોતાની શક્તિઓને ખૂબ જ વધારશે, કેમ કે તેના માટે થોડો સમય બચ્યો છે. એટલા માટે આ દિવસોમાં તે ખૂબ જ ભયાનક કાર્યોને કરવાનો છે. પરંતુ તમે ડરશો નહીં, તમે વિપત્તિ ભોગશો નહીં. તમે મારા પુત્ર છો, મારી પુત્રી છો.
તમે ફરીથી વિપત્તિ ભોગશો નહીં. પ્રકૃતિના કારણે ભયાનક નુકસાન થશે, ક્ષતિ પહોંચશે, ખૂબ જ મોટી સમસ્યા થશે. આવનાર દિવસોમાં તે થશે. એક તરફ મહામારી, બીજી તરફ દુષ્કાળ, ઉપરથી કેટલાક પ્રકારની ભૂંડાઈ, લોકોને રડાવવાવાળી ઘણી વિપત્તિઓ આવશે. પરંતુ પ્રભુ કહે છે તમે વિપત્તિ ભોગશો નહીં, કેમ કે હું તમારી સાથે છું. હાલેલુયા! હું તમારી સાથે છું એટલે તમે વિપત્તિ ભોગશો નહીં. અયુબે તેના પછી કોઈ વિપત્તિ જોઈ નહીં. એકવાર વિપત્તિ આવી, નુકસાન થયું, નુકસાનનો સામનો કર્યો, પછી કોઈ પણ વિપત્તિ આવી નહીં. તમારી સાથે પણ આવું જ થશે. મારા વાલા પ્રિયો, એક નવા મહિનામાં પરમેશ્વર આપણને લઈ આવ્યા છે. આ ખૂબ જ આનંદની વાત છે ને. નવા મહિનામાં આવવાની સાથે જ પ્રસન્નતા. પરમેશ્વર તમને જોઈને કહે છે, મારા પુત્ર, તું હવે ફરીથી વિપત્તિ ભોગશે નહીં. મારી પુત્રી, તું હવે ફરીથી વિપત્તિ ભોગશે નહીં. આવી વિપત્તિઓ કેમ દેખાય છે વિચારો તો એટલા માટે કે વિપત્તિઓની પાછળ જે હોય છે તે છે શૈતાન. તે જ આપણો શત્રુ છે, આપણો વિરોધી છે. આ જ પ્રકારે પવિત્ર બાઇબલ કહે છે. અય્યોબ પહેલા અધ્યાયના 16મા વચનમાં આગ ઉતરીને વિપત્તિ લાવે છે, આ પ્રકારે આપણે વાંચીએ છીએ. અય્યોબ પહેલા અધ્યાયના 19મા વચનમાં પ્રચંડ વાયુ મોકલીને આખા ઘરને નષ્ટ કરી દેવામાં આવે છે. બધા મરી જાય છે, આપણે વાંચીએ છીએ. સુનામી આવે છે, તોફાન આવે છે, ભૂકંપ આવે છે, પૂર પણ આવે છે, દુકાળ પડે છે. આ બધું જ પરમેશ્વરનું ન્યાય છે. આવી રીતે યહોવા તે જગતમાં પોતાનો ન્યાય વ્યક્ત કરે છે, પરંતુ તેનો ઉપયોગ કરીને શૈતાન આપણા જીવનમાં કંઈક ભૂંડું કરવા માંગે છે. પરંતુ પ્રભુ કહે છે, તારી આસપાસ વિપત્તિઓ આવશે, પણ તું વિપત્તિ ભોગશે નહીં. તારી આસપાસ ઘણી બધી ન્યાયના રૂપે વિપત્તિઓ લોકો ભોગશે, પરંતુ તમે વિપત્તિ ભોગશો નહીં. આ અંતનો સમય છે અને આ અંતના સમયમાં અંતિમ દિવસોમાં આવા પ્રકારની વિપત્તિઓ અને ચારો તરફ મહામારી આવશે તો પણ તારો પરિવાર સુરક્ષિત રહેશે. ચારો તરફ ભૂકંપથી નુકસાન થશે, પરંતુ તમે સુરક્ષિત રહેશો. તમારી ચારો તરફ ભયાનક વિપત્તિઓ અને ભૂંડાઈ પણ આવશે તો પણ તમે વિપત્તિ ભોગશો નહીં. આજ તે વચન છે જે પ્રભુ આપણને આપે છે. આપણે તે વિપત્તિઓ હવે જોઈ શકીએ નહીં. આપણે પ્રસન્ન રહીએ એટલા માટે ઈશુએ ક્રૂસ ઉપર ભૂંડાઈઓને સહન કરી છે. અને હવે આપણે પ્રાર્થના કરીશું, ઈશુ તમારા સામર્થ્ય પર હું વિશ્વાસ કરું છું. મારા પાપ, શ્રાપ, બીમારી, રોગ, વેદના, દુઃખ, અપમાન, નિંદાઓ, તે બધી ભૂંડાઈ તમે ક્રૂસ પર ઉચકી ચૂક્યા છો. ક્રૂસનું તે લહુનું જે સામર્થ્ય મારી ઉપર ઉતરી આવે, આ પાપ અને શ્રાપ મારાથી દૂર થઈ જાય, શૈતાનના કાર્ય નષ્ટ થઈ જાય. હવે તું ફરીથી વિપત્તિ ભોગશે નહીં. આ વચન પર હું વિશ્વાસ રાખું છું. મારા જીવનમાં, મારા પરિવારમાં, મારા સેવા કાર્યમાં, નોકરીમાં, વ્યવસાયમાં હું ફરીથી વિપત્તિ ભોગીશ નહીં. હવે ભલાઈ અને આશીર્વાદ પામીશ. હું વિશ્વાસ કરું છું પ્રભુ. આવી રીતે બોલો, તમે જોરથી બોલી શકો છો. હવે હું પ્રાર્થના કરી રહ્યો છું, પિતા પરમેશ્વર, જે પણ પોતાના હૃદય પર હાથ રાખીને નવા મહિનામાં રહીને વિપત્તિ ભોગીશ નહીં પ્રભુ, આ વચન તે મારા માટે છે. વિશ્વાસની સાથે પ્રાર્થના કરીએ છીએ. આ પુત્રને તમે સ્પર્શો છો. પાછલા દિવસોમાં જે ભૂંડાઈ જોઈ તે બધી દૂર થઈ જાય ઈશુના નામમાં. બીમારીઓ દૂર થઈ જાય, નુકસાન દૂર થઈ જાય, રૂકાવટો દૂર થઈ જાય, અપમાન, નિંદા બધું દૂર થઈ જાય ઈશુના નામમાં. બે ગણો આશીર્વાદ પ્રાપ્ત થાય, પરિસ્થિતિઓ બદલાઈ જાય ઈશુ મસીહના નામમાં. ભૂંડાઈ કરવાવાળા શૈતાનના કાર્યનો નષ્ટ થઈ જાય, શૈતાનની શક્તિ નષ્ટ થઈ જાય. હવે આ બાળકો વિપત્તિઓને ભોગશે નહીં. આ પરિવારમાં, એમના જીવનમાં, વ્યવસાયમાં, સેવા કાર્યમાં વિપત્તિ આવે નહીં. તે શ્રેષ્ઠતા જોઈ શકે અને સમૃદ્ધતા જોઈ શકે. બે ગણો આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય. ઈશુ ખ્રિસ્તના નામથી હું તેમને આશીર્વાદ આપીને પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ તમારા માટે ચમત્કાર કર્યો. હવે વિપત્તિઓ ભોગશો નહીં, તમે ભલાઈ પ્રાપ્ત કરશો. એના માટે ઈશુના નામમાં હું શુભેચ્છા પાઠવું છું. આમેન, આમેન. મારા પ્રિય દર્શકો, કાર્યક્રમ જોઈને તમે આશીર્વાદિત થયા છે એવો અમને વિશ્વાસ છે. તમે જે પણ ભલાઈ પ્રાપ્ત કરો એમની અમને જાણ કરવાનું ના ચૂકશો. પરમેશ્વરનો અનુગ્રહ તમારા ઉપર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545.
9845. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.